ભગવાન મહાવીરના નિર્વાણ 180 વર્ષ પછી થયા અને આ બધું લેખનનું કાર્ય સૌભાગ્ય છે કે એમને 12 વર્ષ સુધી હિમાલયમાં રહીને મહાપ્રાણ સાધના કરી અને પછી રાજગૃહ આવ્યા અને રાજગૃહમાં કલ્પસૂત્રનું લખાણ કર્યું અને બધા આ શાસ્ત્રની નિયુક્તિઓ એને લખી છે કે જેનાથી સ્પષ્ટ સમજાય, શાસ્ત્રને આપણે વધારે ડિટેલમાં સમજી શકીએ. નાનમ પયાસગમ સોહવો તવો સંજમોય બુદ્ધિ કરો તિન્નમ પિ સમાજોગે મોખો જીન શાસને ભનિયો. મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરી? જેવી રીતે આચાર્ય ઉમા સ્વાતી ભગવાન મહાવીરનો વાણીનું સંસ્કૃતમાં કર્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. ભગવાન મહાવીર ઉત્તરાધ્યાયમાં જેવી રીતે નાનમ ચ દંશનમ ચેવ ચરિતમ ચ તબોતવા, આપણે ઉત્તરાધ્યાયમાં કર્યું જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ મોક્ષનો માર્ગ છે. તો બરાબર જ્ઞાન સમજાય છે, ચારિત્ર સમજાય છે, બરાબર. એ શબ્દ આપણે બોલીને આપણને ખ્યાલ ના આવે, થોડું એનો વધારે આપણને સમજાય કે જ્ઞાન પ્રાપ્ત થયું એટલે શું થયું, આત્મામાં શું ફરક પડ્યો. તો એ બરાબર આચાર્ય ભદ્રબાહુ કરે છે. નાનમ પયાસગમ, જ્ઞાન પ્રકાશ કરે છે. આપણે અજ્ઞાનમાં છે એનો મતલબ શું છે? આપણે અંધારામાં છે અને જ્ઞાનનો દીવો અંધારામાં આવી જાય, પ્રગટ કરીએ આપણે એક દીવો ઘરમાં લગાડીએ, ઘરમાં આવીને તો તરત જ બધી જગ્યા પ્રકાશ પ્રકાશ થઈ જાય અને આપણું જ ઘર છે કે બીજા કોઈના ઘરમાં ગયા, અંધારામાં સેમ બનેલા મકાન હોય. લંડનમાં, અમેરિકામાં તો એવું છે ને કે બહારથી એક સરખા લાગે મકાન, કઈ ફરક ના લાગે. કાલે મુનિસુરત સ્વામીનો કેવલ જ્ઞાન કલ્યાણક હતું કાલનું, અને મુનિસુરત સ્વામીના 4 કલ્યાણક રાજગીરના છે: ચવન, જન્મ અને દીક્ષા અને કૈવલ જ્ઞાન. તે કાલે કૈવલ જ્ઞાનનો પર્વ હતું. એટલે મુનિસુરત સ્વામીનું મંદિર જે રાજગીર ગામમાં છે, જેને નવલખા મંદિર પણ કહે છે, તો એ મંદિરમાં કાલે બોમ્બેથી, કલકત્તાથી ઘણા બધા લોકો આવ્યા હતા અને પૂજા હતી કેવલ જ્ઞાનની. તો આપણે પણ ગયા હતા. પછી ત્યાં બહુ ધૂપબત્તી, અગરબત્તી એ હોય ને એના સુગંધથી થોડો ગળો મારો એ થઈ ગયો, એટલે તમને ડિસ્ટર્બન્સમાં થાય છે. તો કહેતી હતી નાનમ પયાસગમ, અજ્ઞાનનો અંધકાર છે, મિથ્યાત્વનો અંધકાર છે, દુષ્ચરિત્રનો અંધકાર છે અને અંધારામાં આપણે સંસારનું ભ્રમણ કરી રહ્યા છે. રસ્તો ક્યાંય મળતો નથી. જેવી રીતે જંગલમાં કોઈ ભૂલો પડ્યો હોય અને એ રસ્તો ગોતતો હોય, એ રસ્તો ન મળે, રાતનો અંધારો થઈ જાય તો શું હાલત થશે? અને જંગલી જાનવર બધા આવી જશે, હિંસક પ્રાણી, શેર છે, ચિત્તા છે, કોયલા છે, એ બધા આવી જશે, ત્યારે આપણને આપણી હાલત શું થશે? ક્યારેક વિહાર કર્યું, તમે સાંભળ્યું હશે વિહાર માટે પણ. અને અમે લોકો વિહાર કરીને આગ્રા જતા હતા મહારાષ્ટ્રથી. ચંબલ ઘાટી એટલે ભયંકર જંગલ, અને આવા જંગલમાં ડકૈતીનું ક્રાઇમ એટલું બધું ત્યાં ચંબલ ઘાટીમાં, કુખ્યાત ડાકુ છે ત્યાં, આમ ગિરોહ બનાવીને રહે છે એકદમ નક્સલાઇટ લોકો. અને આવામાંથી કોઈ જાય તો અમને પહોંચાડવા માટે વિના સુધી આવ્યા અને પછી આગળ જવાનું હતું. અને આગળ જવાનું તો 30 કિલોમીટર સુધી આ ચંબલ ઘાટીમાં કોઈ આપણા સાથે આવવા માટે પણ તૈયાર ન હોય. કોઈ
માણસ નહીં, કોઈ આપણે બીજાને કોઈને કહીએ કે તો એને મા સતીજીને પહોંચાડી દે, એવા માણસો પર કોઈ ત્યાં રસ્તામાંથી પાર થવા માંગે નહીં. આપણા શ્રાવકો નહીં, કોઈ નહીં. હવે કેવી રીતે અમે બધા નીકળ્યા, અને નીકળ્યા તો એટલો ડર, તો પણ જેમ તેમ કરીને 38 કિલોમીટરનો વિહાર અને મોટા મા સતીજીને ઉપવાસ, એ 12-1 વાગ્યા સુધીમાં ભયંકર ગરમી, એમને જરા ગભરાટ થવા માંડી. પછી અમે લોકો રસ્તામાં જ્યાં પણ એક માટીનો ઝૂંપડા જેવું લાગ્યું, તો અમે રૂમમાં તો ન ગયા, કોઈ ઘરમાં હતું જ નહીં, તો કોઈના ઘરમાં કેવી રીતે જવાય? તો અમે બહાર વરંડામાં એક કપડો આમ બાંધીને તડકો અટકાવીને ત્યાં બેસ્યા. સહારના બધા ભેગા થઈને આવી ગયા, હાથમાં મોટા મોટા દંડા લઈને. અને તમે કેમ ઘૂસી ગયા અહીંયા? તમે કોણ છો? અને એમ છે એને જાણે અમને હવે બંદી બનાવી દેશે એવી રીતે. પણ તાઈ મહારાજની આટલી હિંમત કે એમને એમના સાથે વાત કરી, કેમ છે ભૈયા? અમે આમ રસ્તામાં ચાલ્યા, પણ ખૂબ ગભરાટ થતી હતી, તબિયત બરાબર નહોતી, મોટા મા સતીને આજે ઉપવાસ છે, અને આવા પરિસ્થિતિમાં અમે કેવી રીતે આગળ જઈએ? તો બસ બહાર અહીંયા બેઠા, અમે ક્યાંય ગયા નથી, કાંઈ નથી, બધું એમને ખૂબ પ્રેમથી સમજાવ્યું. તો એ લોકો એટલા આશ્ચર્ય થઈ ગયા કે અમને તમે ભૈયા કીધું, એટલે ભાઈ કીધું. અમને આજ સુધી કોઈ આટલા પ્રેમથી બોલાવવા વાળું મળ્યું નહીં. અમે પણ કોઈના સાથે પ્રેમથી બોલ્યા નથી, સીધો મારવાની જ કોશિશ કરી. અને એ લોકો પણ અમને, અમે દિવસમાં સંતાઈને ન રહીએ તો અમને બધા પકડીને લઈ જઈને અમારા સાથે એકદમ પશુ તેમ વ્યવહાર કરશે. તો આવા પરિસ્થિતિમાં જ્યારે વિહાર કરીએ ત્યારે ખબર પડે કે જંગલમાં રસ્તો ભૂલાઈ જાય આવા પરિસ્થિતિમાં તો શું હાલત થાય. એ જો અમે રસ્તો ભૂલી ગયા હતા, ક્યાં અટવાઈ ગયા હોત તો શું થાત? કોઈ ઝૂંપડો ન દેખાય, કોઈ માણસ ન દેખાય, અને પછી જંગલી પશુ પક્ષી, અને કેવી પરિસ્થિતિ થાય. ભગવાન મહાવીરનો નૈસારનો જે ભાવ છે એમાં શું છે? સાધુ એટલા પરેશાન થઈને આવ્યા કે અમને રસ્તો મળતો નથી, અને માણસોને ખટખટની અવાજ સાંભળ્યું ઝાડ કાપવાનું, ત્યારે એને લાગ્યું કે અહીંયા કોઈ માણસ હશે, અને એ પણ ત્યાં પહોંચ્યા, ને પછી ત્યાં રસ્તો પૂછ્યો. તો આવા સંયોગ એવા હોય કે મળી જાય કોઈ સારો, અને ન હોય તો એના શું હાલત થાય? તો આવા અજ્ઞાનમાં આપણે જે યાત્રા કરી છે સમ્યક્ત પ્રાપ્તિના પહેલાની, આવી જ રીતે જંગલમાં રખડાઈને ભટકાઈને પાછું એ જ રસ્તું, એ જ પરેશાની, એ જ ભય, એ જ આતંક, અને પછી એ બધામાં આપણા હાથથી ગલત કામ થાય જ. આપણે પણ કોઈને આપણે 4 થપ્પડ મારે તો આપણે પણ હાથ ઉપાડીને માર્યો હશે કોઈને. તો આવી પરિસ્થિતિમાં જીવનમાં કોણ છે? હવે અંધારા સાથે આપણે લડીએ, એક દંડો લઈને મારીએ ને કે તું બહાર નીકળ અમારા ઘરમાંથી? ન કરીએ. અજ્ઞાન સાથે કોઈ આપણે કંઈ કરી ન શકીએ. બસ એક જ કરી શકીએ, આ અંધારામાં એક દીપક પ્રગટાવીએ અને પ્રકાશને લઈ આવીએ. અને પ્રકાશ આવે તો શું થાય? અંધકાર નીકળી જાય પોતાની મેળે. જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર રહી ન શકે, જ્યાં અમૃત છે ત્યાં ઝાર રહી ન શકે, જ્યાં વિતરાગ ભાવ છે ત્યાં રાગ દ્વેષ રહી ન શકે, એનો અંધકાર ટકી ન શકે. તો સૌથી પહેલા એમને જ્ઞાનને પ્રધાનતા આપી છે. જ્ઞાનમ પયા સગમ, જ્ઞાન પ્રકાશ કરવા વાળો છે. હવે આ વાત તમે સાંભળો તો ક્યારેક એવું લાગે કે મારા અંદરની શું સ્થિતિ છે. એક સ્કૂલમાં વ્યક્તિ ભણે, ગ્રેજ્યુએટ થાય, તો એ પોતાના જીવનના વિષયમાં કઈ વિચારે? એ એટલું જ વિચારશે કે મારે હવે ભણીને આગળ શું કરવાનું છે, શું મેળવવાનું છે, પછી કઈ લાઈનમાં જવાનું છે, કઈ કેરિયર કેવી રીતે બનાવવાનું છે, મારે ધંધા પાણી શું કરવાના છે. તો એ જે અનાદિકાલથી રસ્તો આપણે કરતા રહ્યા એ જ કરતા રહ્યા. એટલે એ જ્ઞાન નથી. જ્ઞાન શું છે? જે પોતાના માટે વિચાર કરે કે હું કોણ છું, મારે શું કરવું જોઈએ, મારા સામે સંસાર આવો છે, આમાં મારે શું કરવું જોઈએ. તો એ જ્ઞાન આપે છે. વિચાર, ચિંતન, દૃષ્ટિ, એ જ્ઞાન આપે છે. તો આ જ્ઞાનનો પ્રકાશ શું કરે છે? રસ્તો તમને આપે છે, અને રસ્તા ઉપર ચાલવાની હિંમત આપે છે. અને જો રસ્તા ઉપર ચાલશો તો ક્યાં પહોંચશો? તમે સીધા મોક્ષમાં પહોંચશો. તો જ્ઞાનમ પયા સગમ,
સોહવો તવો. અને તપ શું કરે છે? વિશુદ્ધિ કરે છે. તપ કરશો વિશુદ્ધિ થશે. તપ એટલે શું? વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ, પછી અનશન, ઉનોદરી, ભિક્ષાચર્ય. અનશન, થોડું ઓછું ખાઓ, જેટલી ભૂખ છે એનાથી થોડું ઓછું ખાઓ. ઘણી વખત કોઈ આગ્રહ કરવા વાળું હોય, કોઈ વધારે તાન કરે, ત્યારે આપણને લાગે કે આ વસ્તુ પડી રહેશે તો બગડી જશે, તો લાવ ખાઈ લો, નકામું ફેંકાઈ જશે. તો કઈ પણ પરિસ્થિતિ હોય અને આપણે થોડું જેટલું પેટ ભરાઈ ગયું એના પછી થોડું વધારે જ ખાઈએ છીએ. તો એના માટે ઓછું ખાવો આ પણ તપ છે. પણ કેવી રીતે તપ છે? કે તમે આ બાકી વિચાર ના આવે તમને કે તમે એક રોટલી ઓછી ખાધી તો બીજા ઘરમાં બધા માણસો છે એ ખાઈ લેશે, અથવા કોઈ ફેંકાઈ નહીં જાય. તો એ બધું થઈ શકે છે. તો આવા પરિસ્થિતિમાં આ તપરો નહીં, પણ બધું કોઈ કારણ વગર પણ બહુ સારું શાક બન્યું, બહુ સારું ટેસ્ટી છે, તો થોડું વધારે ખાઈ લઈએ. એવી રીતે નહીં, અનશન ઓછું કરો, પછી ઉપવાસ કરો, રસ પરિત્યાગ, આયંબિલ કરો. અને આમાં શું થાય છે? શું થાય છે? આપણે ઘરમાં કઈ તપશ્ચર્યા ન હોય, એકાશનો ન હોય, વ્યાસનો ન હોય, કોઈ તપ ન હોય, તો શું થાય? કામ કરતા કરતા પણ એક બાજુમાં કામ ચાલે છે, એક બાજુમાં મોઢું ચાલે છે. કરીએ છીએ ને એવી રીતે કે મોઢામાં કઈ 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 નાખતા જ રહીએ છીએ. તો આ બધું જે છે આ મૂકીએ તો આ શું છે? આપણા આસક્તિનો ત્યાગ થાય છે. આપણા આસક્તિનો ત્યાગ થાય છે. તો એનાથી શું થાય છે? આસક્તિ ઓછી થઈ, રાગદ્વેષ ઓછા થયા. આ વસ્તુ સારું નથી, આ ખરાબ છે, આ કેવી મીઠાઈ મોકલી છે, મોકલવું જ હતું તો મેં ક્યાં માંગવા આવી હતી, મોકલ્યું હતું તો સારું મોકલવું જોઈએ, તો ન મોકલી. આપણા મનમાં કેટલું ગુસ્સો આવી જાય કોઈ સારી વસ્તુ ના આપે તો. તો આ જે રાગદ્વેષ છે, આ રાગદ્વેષ જ્યારે નીકળી જશે ત્યારે શું અવસ્થા થશે? એકદમ શુદ્ધિ આવશે, આત્મચેતના એકદમ જાગૃત થશે. તો તપ શું છે? તપ શું છે? વિશુદ્ધિ કરવા વાળો છે. અને સંયમ જે છે એ બધા પાપનો નિરોધ કરે છે. આશ્રવો આશ્રવો સંસાર હેતુ. સંસારનો હેતુ શું છે? આશ્રવ છે. આશ્રવ થાય એટલે શું થાય? કે ઇન્દ્રિયોના દ્વારા, 5 ઇન્દ્રિયોના દ્વારા, પછી મનના ઉપર, વૃત્તિ ઉપર જશો તો હિંસા, ચોરી, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, આ બધા શું છે? પાપનો આવવાનો રસ્તો છે. કર્મ બંધક આવવાનો રસ્તો છે, કર્મ પરમાણુ આવવાનો રસ્તો છે. અને આ રસ્તો જ્યારે આપણે બંધ કરીએ તો શું થાય? પાપ ન આવે. તો પાપનો નિરોધ કરે, ક્ષય કરે નથી કીધું, નિરોધ કરે ને અટકાવે. જે પાપને અટકાવે છે એ શું છે? સંયમ છે. તો સંયમથી તમે પાપ વૃત્તિથી બચી શકો છો, પાપના કાર્યથી બચી શકો છો. તો ના જ્ઞાન પ્રકાશ કરે છે, તપ વિશુદ્ધિ કરે છે, અને સંયમ પાપનો નિરોધ કરે છે. ગુપ્તિ કરો. અને મન, વચન અને કાયા એનો જ્યારે શું થાય છે? વિવેકપૂર્વક પ્રવૃત્તિ, આ સમિતિ, અને વૃત્તિથી પાછળ આવવું સમજપૂર્વક, વિવેકપૂર્વક. એમ નહીં મજબૂરી છે એટલે આપણે બોલી નથી શકતા, નહીં, મને આ વિષયમાં કંઈ કેવું નથી અને હું મૌન રહું, તો પછી એ શું છે? વિવેકપૂર્વક ગુપ્તિ છે. તો વિવેકપૂર્વક તમારું મન, વચન અને કાયાની વૃત્તિઓ કાર્ય કરે. બોલવું હોય ત્યારે બોલે, ન બોલવાનું હોય ત્યારે ન બોલે. નહીં તો ઘણા લોકો જ્યાં ન બોલવું ત્યાં બોલશે, અને જ્યાં બોલવું જોઈએ ત્યાં ચૂપ રહેશે. તો આ ઉલટો છે. અને આ વિવેકપૂર્વક મન, વચન, કાયાની પ્રવૃત્તિ, સમિતિ, અને એનો ન પ્રવૃત્તિ કરવી, આ શું છે? ગુપ્તિ છે. તો ગુપ્તિ કરવાથી શું થાય છે? સમભાવ આવે છે. કોઈ ક્રોધનો પ્રસંગ છે અને હું કહું છું કે આ વખતે મારે ક્રોધ નથી કરવું,
અને ક્રોધ નથી કરવો એટલે શું છે? કોને અપશબ્દ નથી બોલવું એટલે વચન ગુપ્તી. અને ક્રોધ નહીં કરીને હું એને માફ કરી દઉં છું, આ મનોગુપ્તી. અને કાય ગુપ્તી કે કોઈને ગાળો ના આપી, વચન ગુપ્તી. અને કોઈ ઉપર હાથ ન ઉપાડ્યું તો એ શું થયું? કાય ગુપ્તી. તો આ ત્રણેયથી શું થાય છે? જ્યારે ક્રોધ નથી, રાગ નથી, દ્વેષ નથી, શું એટલે શું થાય છે? સમતો ભાવ આવે છે. તો ગુપ્તી કરો શું છે? તિન્નમ્પી સમાજોગે. આ ત્રણેયનો સંયોગથી, કયા ત્રણનો સમાયોગ છે? મનોગુપ્તી, વચન ગુપ્તી અને કાય ગુપ્તીનો. આ સમ્યક ગોપનીય કરીને રાખ્યું છે મનને, વચનને અને કાયાને વિચારપૂર્વક સમ્યક પ્રકારથી. એ શું છે? એને મોક્ષ કહ્યું છે. જીન શાસને ભન્યો. ભન્યો એટલે કહ્યું છે. કોને કહ્યું છે? કોને કહ્યું છે? જીન શાસને. જીન શાસનમાં કહ્યું છે, એને મોક્ષ કહ્યું છે. જીન શાસન. અને આપણે કહીશું કે નહીં, અમે લંડનમાં છીએ તો આ બ્રિટિશ સામ્રાજ્ય છે, આ નેરોબીમાં છે તો આફ્રિકાનું છે, ઇન્ડિયાનો છે તો આ ભારતનું શાસન છે. તો આ શાસન નથી કીધું. કયું શાસન કીધું? જીન શાસને. હવે આમાં ફરક શું છે? ખોટું બોલો તો પણ લંડનમાં નહીં ચાલે, આફ્રિકામાં નહીં ચાલે, ઇન્ડિયામાં નહીં ચાલે. ખોટું બોલવું અપરાધ છે, અપરાધ માટે દંડ છે. બરાબર? અચ્છા, તમે મનગુપ્તી, વચન ગુપ્તી, કાય ગુપ્તી નહીં કરો તો શું થાય? ઝઘડા થાય, અપરાધ થાય. મારપીટ થાય, અપરાધ થાય. પછી કોઈની હિંસા થાય તો અપરાધ છે. હવે કોઈ એક વ્યક્તિ કોઈને દંડો ઉપાડે કે આ કોનું શાસન, અને આ શાસનમાં ફરક શું છે? કોઈનો કોઈ મર્ડર કરે તો સરકાર પણ એને પકડે છે, એને કેસ કરે છે. આપણા વકીલભાઈ બેઠા છે વકીલ, તો એ બધા એ બધું એની વ્યવસ્થા સમજે છે કે કોર્ટ છે, કચેરી છે, જેલ છે, પછી એને દંડ છે, પછી એને ફાંસી આપવામાં આવે, એ મૃત્યુદંડ પણ આપી શકે, બધું કરી શકે. પણ કોઈના મનમાં આવ્યું કે મને એને મારી નાખવા છે, તો એના માટે વકીલ, કોર્ટ, જેલ, કોઈ દંડ, કોઈ કાનૂન, લો એવું છે? એને પકડી શકે છે? નહીં પકડી શકે. પણ જીન શાસન શું કે છે? આ ગવર્મેન્ટના શાસનમાં નહીં કઈ ખબર પડે, એ બધું પાપ ચાલે, મનનું પાપ ચાલે બધું. પણ જીન શાસનમાં નહીં ચાલે. જીન શાસન શું કે છે? કે મનમાં પણ જો તક આવ્યા હોય ખરાબ વિચાર તો એનું પ્રતિક્રમણ કરો, એનું સંવરણ કરો. અને આ વિચારને તમે પ્રવૃત્તિમાં નહીં લાવો, આ વૃત્તિમાં છે ત્યાં સુધી જ એને ખતમ કરી દો. એટલે ઝાડનું એક બીજ છે, એને વાવો નહીં, એને પેદા નહીં કરો, એ બીજનો અસ્તિત્વ જ મટી જાય એવી પ્રવૃત્તિ કરો. તો આ જીન શાસન છે. અને આ જીન શાસનનું પરિણામ શું આવશે? તમારા જીવનમાં કોઈ દિવસ દુઃખ, તકલીફ, કષ્ટ, પીડા, અશાંતિ આ કઈ નહીં રહેશે. પાપ, દુર્વ્યવહાર, કોઈ ન તમને કોઈ પાપ તમારા સાથે ખોટું કરી શકે, ન તમે કોઈના સાથે ખોટી કરી શકો. તો આવા એક સુંદર દુનિયાનું નિર્માણ આ છે. શું મોક્ષ છે? તો એને આપણે મોક્ષ આપ્યું, મુક્તિ. શેનાથી મુક્તિ? રાગ દ્વેષથી મુક્તિ, જીવનના અશુદ્ધિથી મુક્તિ, જીવનના અંધકારથી મુક્તિ, જીવનમાં પાપ જે આવે છે એ દ્વારની મુક્તિ. આ બધાથી મુક્તિ જે છે આ શું છે? જીન શાસનમાં એને મુક્તિ કહ્યું. કોને મુક્તિ કહ્યું? જ્ઞાન પ્રકાશ કરવા વાળો છે, તપ શુદ્ધિ કરવા વાળો છે, સંયમ પાપનો નિરોધ કરે છે, અને ગુપ્તિ જે છે એ મનોયોગ, વચન યોગ અને કાય યોગ આ ત્રણેયમાં એક સમત્વ ભાવ લાવે છે, અને એને જ મોક્ષ કહેવામાં આવે છે. એટલે મોક્ષ જે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ. તો મોક્ષ માર્ગ ઈ છે. તો પછી મંજિલ શું છે?
મંજિલ શું છે? માર્ગ એ છે, તો ઠેકાણું ક્યાં છે? આ રસ્તો ક્યાં જવાનું છે? એનું ઠેકાણું શું છે? તો ઠેકાણું પણ એ જ છે. અને આ રસ્તા ઉપર ચાલશે કોણ? એટલે જે ચાલવા વાળો છે એ જ રસ્તો છે અને એ જ લક્ષ્ય છે, મંજિલ છે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, એટલે જ્ઞાનવાન આત્મા જે છે એ ચાલવા વાળી છે, અને ચાલવાનો રસ્તો પણ જ્ઞાનપૂર્ણ છે, દર્શન છે, ચારિત્ર છે, તપ છે. આ સંયમ એટલે ચારિત્ર એ છે. અને જે પ્રાપ્ત થશે એ શું પ્રાપ્ત થવાનું છે? પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ શુદ્ધિ. દર્શન એટલે શુદ્ધિ, પૂર્ણ શુદ્ધિ. અને સંયમ એટલે પાપદ્વાર બંધ એટલે ચારિત્ર. અને ગુપ્તિ કરો સમત્વ ભાવ, વિતરાગ ભાવ. તો વિતરાગ ભાવ એ જ મોક્ષ છે. અને રાગ ભાવ, દ્વેષ ભાવ આ સંસાર છે. યશાજી મહારાજ, હા, યશાજી મહારાજ મથેણ વંદામી, સંયમ ને ગુપ્તિમાં બહુ ફેર છે. આપણે સંયમ કરીએ, મને એટલે કંટ્રોલ લઈ આવીએ તો આપણા મન, વચન, કાયા અને સમિતિ. નહીં, સંયમમાં શું છે કે આપણને દેખાય છે કે આ પાપની પ્રવૃત્તિ છે, આ નથી કરવી, આ આટલું છે. ગુપ્તિ શું છે? ભાવ છે. ઓકે. સંયમ વ્યવહારમાં આવે છે, સંયમ સમજી. ચારિત્રમાં આવે છે, ક્રિયામાં આવે છે. ઓકે. અને ભાવમાં ગુપ્તિ છે. હા, થેન્ક યુ. કેવલીય તો યશાજી જ્ઞાન મહારાજ, લબ્ધો. યશાજી મહારાજ, એટલે આમાં એમ કે છે કે આપણને જ્ઞાન છે, તપ છે, સંયમ છે. સંયમમાં સમિતિ આવી જાય, અને જે ગુપ્તિ છે ઈ ભાવ છે. કેવી રીતે? એટલે ગુપ્તિ ભાવ છે. એ મને સમજ ના આવી, ભાવ કેવી રીતે છે સમજ ના આવી. સમિતિ શું છે? પ્રવૃત્તિમાં આવે છે. સમિતિ એટલે શું? ઈર્યા સમિતિ. તમે જોઈને ચાલુ કે તમારાથી પાપ ન થાય. ભાષા સમિતિ, તમે એવી ભાષા કરો કે જે હિતકારી છે, જે સત્ય છે. એ તો સમિતિ જો શું છે? પ્રવૃત્તિમાં આવે છે, એની અભિવ્યક્તિ થાય છે. અને ગુપ્તિમાં એકદમ ભાવમાં ઉતરી જવાય છે. અભિધાનમાં હા, થેન્ક યુ. યશાજી મહારાજ, આમાં દર્શન કેમ ના લીધું? એમ લીધું જ્ઞાન, તપ ને સંયમ કે ગુપ્તિ? નહીં, સોહમો તવો શુદ્ધિ. શુદ્ધિ આ દર્શન છે. દર્શન વિશુદ્ધિ કર્યું ને આપણે ઉત્તરાધ્યાયમાં. એમાં જો તમે વાંચશો તો એક શું કીધું? દર્શન વિશુદ્ધિ. વિશુદ્ધિ જે આવે છે દર્શનથી આવે છે. એટલે પેલા જ્ઞાન હોય એ સમજણ પડે એટલે તમને અંદરથી શ્રદ્ધા આવે, એ જ્ઞાન ઉપર શ્રદ્ધા આવે એટલે વિશુદ્ધિ થાય. જ્ઞાન અને દર્શન બંને સાથે થાય. હા. બંને સાથે થાય. આપણે ખાલી એનો સમજવા માટે કહીએ છીએ કે સમ્યક દર્શન પહેલા થાય અને પછી સમ્યક જ્ઞાન થાય. પહેલા ભક્તિ જાગે પછી જ્ઞાન આવે. એમાં શું છે? હવે તમે અંધારામાં આવ્યા, આવીને સ્વિચ ઓન કર્યું, અને સ્વિચ ઓન કરતાના સાથે શું થયું? લાઈટ થઈ. તો સ્વિચ, તમને એવું લાગે છે કે મેં પહેલા સ્વિચ ઓન કર્યું અને પછી પ્રકાશ આવ્યો, પણ કરતાની સાથે જ, સ્વિચ ઓન કરતાની સાથે જ પ્રકાશ આવે છે. બરાબર? તો આ જ્ઞાન અને દર્શનમાં અંતર નથી, તરત જ. નન્નથ ખયે કસાયાનમ કેવલીય જ્ઞાન લંભો. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થાય છે? લંભો એટલે પ્રાપ્તિ, પ્રાપ્ત થવું. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ક્યારે થશે?
નન્નથ ખયે કષાયાનમ, જ્યાં સુધી કષાય ખતમ ન થાય ત્યાં સુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થશે. એટલે 10મા ગુણસ્થાન સુધી બી ગયા તમે સાધના કરીને, અને ત્યાં પણ જો કષાયનો થોડું અંશ હશે તો પણ કેવલ જ્ઞાન નહીં થાય. કેવલ જ્ઞાનને 10મા ગુણસ્થાન પછી કોઈ વાર નથી લાગતી. તરત જ 11મું, 12મું અને 13મું એકદમ જાણે એક છલાંગ લગાવી હોય એવી રીતે 10માંથી નીકળીને સીધો 13માં જાય. પણ 11મા 12માનો ઉલ્લેખ શા માટે કર્યો? જો સીધું જાય છે તો એને પહેલા લેવું જોતું હતું ને, પણ નહીં. 10માંથી ગુણશ્રેણી એટલે શપક શ્રેણી એટલે કર્મક્ષય શરૂ થાય છે. અને ત્યારે જો સ્વંજન લોભ રહી ગયું તો 11માં જઈને ત્યાંથી પડે પાછું, અને પછી નીચે પડે એટલે શું થયું? કષાયના લીધે કેવલ જ્ઞાન અટકી ગયું. સ્વંજન લોભ છે પણ છે તો કષાય જ ને. ક્રોધ, માન, માયા, લોભ અનંતાનો બંધી નથી, અપ્રત્યાખ્યાનાવર્ણ્ય નથી, પ્રત્યાખ્યાનાવર્ણ્ય નથી, પણ સ્વંજન તો છે ને. તો સ્વંજન ઉપશમ શ્રેણી કરી અને સ્વંજન આવ્યું તો એ સીધા 13માં નહીં જઈ શકે, એ વચમાં પડી જશે. તો જ્યાં સુધી કષાય ખયે ક્ષય કીધું, ઉપશમ નથી કીધું. ઉપશમ જો કીધું હોત તો પછી ઉપશમ શ્રેણી વાળા પણ મોક્ષમાં જાય, પણ ઉપશમ નથી કીધું, ખયે કીધું છે. નન્નથ ખયે, જ્યાં સુધી ક્ષય નહીં થાય ત્યાં સુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. કેવલીય નાન લંભો, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થઈ શકે જ્યાં સુધી કષાય પૂર્ણ રીતે ક્ષય નહીં થાય ત્યાં સુધી કેવલ જ્ઞાન પ્રાપ્ત નહીં થશે. જો શા માટે કીધું? કારણ કે ઉપશમ લોભ જો છે, સ્વંજન લોભ જે છે, એકદમ ખબર પણ નથી પડતી કે મારા અંદરમાં એ લોભ છે, એટલું સૂક્ષ્મ છે, પણ તો પણ એને નહીં થાય. કેવી રીતે નહીં થાય? અનથોવમ વનથોવમ અજ્ઞિથોવમ કષાયથોવમ ચ નભે વિસસ્યવમ થોવમતી હું તે બહુ હોઈ. એ થોડુંક હશે તો પણ વધારે થઈ જશે. થોવમપી, થોડુંક હશે તો પણ બહુ હોઈ, એ વધારે થઈ જશે. નભે વિસસ્યવમ, જો થોડુંક છે એના ઉપર તમે ભરોસો નહીં કરો. થોડું છે અને હવે આટલું બધું ખતમ થઈ ગયું છે તો જે થોડું છે એ પણ ખતમ થઈ જશે એમ ભરોસો નહીં કરતા. હવે આટલું બધું અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને પ્રત્યાખ્યાનાવર્ણ્ય, અપ્રત્યાખ્યાન આટલું બધું છોડી દીધું. હવે 10માં આવી ગયા. હવે આપણે બસ એક છલાંગ લગાવી છે, એક કૂદકો મારવું છે અને 13માં પહોંચવું છે, તો થઈ જશે. એમાં 1 સેકન્ડની વાર નથી. તો થઈ જશે? નહીં થાય. કેવી રીતે ન થાય? કે કોઈ પાસેથી આપણે કરજો લીધું, કરજોને ઋણ કહેવાય છે. અનથોવમ, ઋણથોવમ, થોડું પણ કોઈ પાસેથી કરજો લીધું તો મને ખબર નથી લંડનમાં એવું છે કે નહીં, પણ એવું છે કે તમે 100 રૂપિયાનો કર લીધા તો મને મહિને આ તમારા ઉપર 1%, 2% એનું વધશે વ્યાજ, શું કહેવાય ને, તો એ વધશે. હવે એક મહિનામાં 1% પણ વધે તો 1 વર્ષમાં કેટલું થઈ જશે? પછી 10 વર્ષમાં કેટલું થઈ જશે? એક થોડુંક કરજો લીધું છે 100 રૂપિયા માત્ર, અને આટલામાં પણ જો આપણે ન પાછું આપી શક્યા તો કેટલું બધું થઈ જશે? એની સંખ્યા વધશે જ, એ ઓછું નહીં થાય. 99 નહીં થાય, 100 થી 110 થઈ જશે, 1000 થઈ જશે, પણ એ કોઈ દિવસ નહીં થાય. તો અનથેવો,
કોઈ પાસેથી કરજો લીધો, કોઈ પાસેથી ઋણ કોઈનું આપણા માથા ઉપર છે, તો એ કોઈ દિવસ થોડું હશે તો પણ એનો ભરોસો નહીં કરો. એ 100 પણ છે ને, નહીં ભાઈ મારે આપી દેવાનું છે, મારે નથી જોતું કોઈનો કરજો, તો તરત જ એને ખતમ કરો. થોડું લોભ છે તો એને પણ તરત જ ખતમ કરો. વનથોવમ, ક્યાંય પણ વ્રણ એટલે ઘાવ, એટલે ક્યાંય આપણને થોડી ઠોકર લાગી, અને ઠોકર લાગી તો કે થોડુંક વાગ્યું, હવે વાગ્યું તો એનો પણ તમે ભરોસો નહીં કરો, એની તરત જ ઈલાજ કરો, તરત જ એને સાફ કરો. નહીં તો પછી શું થશે, એમાં માટી લાગી જશે, કચરો લાગી જશે, પછી એમાં સેપ્ટિક થઈ જશે, પછી એમાંથી વધતો જશે, દુખાવો વધશે, પસ વધશે, પછી મોટો થશે, કાપો મૂકવું પડશે. એમાં પણ પાછું જો ગડબડ થઈ તો પછી શું થશે, એક નાની ગ્લેન્ડ હશે શરીરમાં, એક નાની ગ્લેન્ડ હશે તો પણ ડર લાગે ને. હશેની છે. પહેલા તો લોકો જોશું આપણે કઈ લગાડી લઈએ, લેપ કરીએ, બામ લગાડીએ, આ લગાડીએ, મટી જશે, થોડું માલિશ કરીએ, આ કરીએ, એનાથી. પણ હવે આજ તમે ડોક્ટર પાસે જાઓ અને તરત જ શું કહેશે, ચેકઅપ કરાવો. શંકા ઊભી થાય તરત જ, કેન્સર છે કે ટીબી છે કે શું છે, કેટલી બધા મોટી મોટી બીમારીઓ દિમાગમાં આવી જાય છે. તો થોડું નાનું પણ એવું કઈ ઘાવ હશે, કોઈ નાનું ફોડો, શું કહેવાય ને, નાની પણ કંઈક શરીરમાં એવી ખોટ હશે તો એ ક્યારે મોટી થશે અને ક્યારે આપણા લે ડૂબશે, એને મૃત્યુને બોલાવી લેશે, એનો કોઈ ભરોસો નહીં. તો નાની બીમારી હોય તો પણ તરત જ જાગી જજો અને એને મટાડવાની કોશિશ કરજો. હવે ક્યાંય થોડીક ચિંગારી, અગ્નિનું એક નાનું કણ સૂકા ઘાસમાં પડી જાય તો શું થશે, ના અગ્નિની એક ચિંગારી જો ક્યાંય પણ એક પડી જાય સૂકા ઘાસમાં તો તરત જ મોટી અગ્નિ ફેલાઈ જશે. તો એ નાની સરખી છે, તો એનો નવભે વિશસ્યવમ, એનો તમે વિશ્વાસ નહીં કરો કે નહીં બુઝાઈ જશે, વિશ્વાસ નહીં કરો, એને પેલા બુઝાવી દો. કારણ થોવમ પિહુતે બહુ હોઈ, એ દેખાવમાં થોડુંક દેખાય છે, સ્પાર્કિંગ છે, એકદમ નાની સરખું છે, છતાં પણ એ વધી જશે, વધવાની એમાં સંભાવના છે, એટલે એને તરત જ બુઝાવી દો. તો 3 દાખલા આપ્યા, શું કરજો, ઘાવ અને અગ્નિ. એ થોડાક હશે તો પણ વધી શકવાની સંભાવના છે. એવી જ રીતે કશાય પણ થોડાક હશે ને તો પણ એ નુકસાન કરશે, એ વધી શકે છે. એ થોડા છે એટલે ઇગ્નોર જ કરતા, તમે થોડામાં જ પતાવી દો. ઝઘડો થાય તેને લાંબુ નહીં કરવાનું, એ થોડામાં પતાવી દેવાનું. કોઈના સાથે અનબન થાય એટલે શું કીધું, પ્રતિક્રમણ કેવી રીતે કહ્યું, જો આખા દિવસમાં કોઈના સાથે કઈ થઈ જાય તો સાંજે પ્રતિક્રમણ કરીને મિચ્છામી દુક્કડમ આપી દો. રાતના સાંજ પછી સૂર્યોદય સુધીમાં કઈ થાય તો તરત જ મિચ્છામી દુક્કડમ આપી દો. અને ભગવાન મહાવીરના પહેલા તો પાર્શ્વનાથ યુગમાં શું હતું, થાય એટલે તરત જ સારી કહી દો. કોઈને કઈ કહેવાય જાય તો એ કહે કે હું ઉતાવળમાં હતી, મારું માથું બરાબર નહોતું, ઠેકાણું નહોતું મારા માથાનું, તો કઈ કહેવાય ગયું, સોરી, તરત જ કહી દો. નહીં તરત જ કહી શકો તો સવારથી સાંજ સુધીમાં કહી દીધો. અને એવો સાધ્વાચારનો નિયમ છે, કોઈના સાથે કઈ થઈ જાય તો જમવા પહેલા એને શું કરો, જમવા પહેલા ખમત કરો અને સાથે બેસી જાઓ જમવા. ઘરમાં કેટલો ઝઘડો થાય તો કહી દેવાના, હવે જે થયું થઈ ગયું, બોલાઈ ગયું, તમે બોલ્યા મેં બોલ્યા, હવે બધું મૂકી દો, હવે ચાલો જમવા, આપણે સાથે બેસીને જમીએ. તો તરત જ શું થાય, પછી પ્રતિક્રમણ કરવાની, સાંજની રાહ જોવાની જરૂર નથી, દેવસી રાયસી કરવાની. યશાજી મહારાજ,
હા યશાજી મહારાજ મથેણ વંદામી આમાં પ્રેક્ટિકલ બહુ છે આ સુક્તિમાં. આઈનો કે હા સુક્તિ કેવળ જ્ઞાનની વાત કરે છે કે જ્યાં સુધી અલ્પ લોભ એ બાકી હશે તો એ કેવળ જ્ઞાન નહીં પહોંચો. પણ અમારા હા માટે એ કશાય ઓછા કરવા માટે હા પહેલેથી જ આમાં હા ઘણું જ શીખવાનું છે. તો તમે હા હમણાં વાત કરી કે પ્રતિક્રમણ તમે તરત જ કરી લ્યો. તો હા આપણે તો દિવસના પાણી ને બીજા બધા એકેન્દ્રિયથી ચાર ઇન્દ્રિય જીવોને જાણતા કે અજાણતા, જાણતા એટલે પાણી વાપરીએ બધું, તો એનું હા કેવી રીતે પ્રતિક્રમણ કરીએ? એનું પણ આપણે કહી શકાય કે મારો જો સૌથી પહેલા શું છે રસીલાબેન, કે કોઈને પ્રતિ દુર્ભાવ પેદા થાય અને પછી પ્રવૃત્તિ થાય તો એ પાપ છે. પણ દુર્ભાવ થયું નથી અને પ્રવૃત્તિ કરી કોઈ બીજા ભાવથી. કેવી રીતે? તમે શાક સુધારો છો તો તમારા મનમાં દુર્ભાવ છે. ના પણ અત્યાર સુધીમાં તમે કેટલી વખત સાંભળ્યું વનસ્પતિ કાયમાં જીવ છે, અપકાયમાં જીવ છે, એટલે પાણીમાં જીવ છે, વનસ્પતિમાં જીવ છે, અગ્નિમાં જીવ છે. પણ તમે જ્યારે પણ રસોઈ કરો, એક કપ ચાય પણ કોઈના માટે બનાવો, ત્યારે તમારા મનમાં શું ભાવ હોય? કે એનો ટાઈમ થઈ ગયું છે, એને ઓફિસે જવું છે, તરત જ બનાવી આપી દઉં, ઓલાને ફુરસત ટાઈમ નથી, એ નહીં કરી શકે તો હું કરી દઉં. બીજા કરે છે ને અને ઉતાવળ છે, એટલે હું કરી દઉં. આપણે સામે થઈને વચમાં જઈએ તો ત્યારે આપણા મનમાં એમ કઈ ભાવ આવે કે મારે અપકાય જીવને મારવા છે, કે અગ્નિકાયને મારવા છે, કે ના વાયુકાયને મારવા છે, પૃથ્વીકાયને મારવા છે. કોઈ પણ હિંસાનો ભાવ નથી. જે ભાવ છે એ શું છે? સારા માટે છે. તમે આરામથી બેસી શકો છો. રોજ બરાબર એ લોકો કરે છે, જાય છે, તો પતાવે છે, ટિફિન ભરીને લઈ જાય છે, પણ એને ઉતાવળ છે, તમે જુઓ છો. અને ઓલીના હાથમાં બીજું કામ છે, એ પણ કરવું જરૂરી છે, પેલા હું કરી દઉં. તો એમાં સારામાં સારું ભાવ છે. તો એમાં એ જીવોની હિંસા વૃત્તિમાં નથી તો પ્રવૃત્તિમાં થાય નહીં. સૌથી મોટી વાત આ છે. બીજી વાત શું છે? જો પ્રવૃત્તિની હિંસા આ શ્રાવકો માટે સ્વીકૃત છે. સંકલ્પ જ્યાં હિંસાનો ત્યાગ છે, અને સંકલ્પ પૂર્વક મને આ મારવા છે, આ સંકલ્પથી કરો તો પછી તરત જ તમારે પ્રતિક્રમણ કરવાની જરૂર છે. અને જાણતા અજાણતા મનમાં ભાવ શું આવ્યા એ મને ખબર નથી. હવે કોઈ ઘણો પ્રેમ દેખાડીને બદામનો શીરો બનાવે, એ કરે, અને બીજાને એમ થાય કે એને આ જે ખાશે ને એને મારું બગાડી દેવાનું છે, એમાં કઈ મૂકી દે, તો પાપ કોને લાગશે? આપણે બનાવીને આપ્યું એને, કે જેને ગડબડ કરી વચમાં એને? જેને ગડબડ કરી એને. તો એ જ છે કે જે સંકલ્પ પૂર્વક કરે છે એને પાપ લાગે છે. જેનો સંકલ્પ નથી એને પાપ નહીં લાગે. પણ યશાજી મહારાજ મને એમ જ થાય કે આપણને ખબર છે કે આમાં જીવ પાણી વાપરવું હોય ત્યાં જીવ તો મરે છે, ને હા પ્રતિક્રમણ એ કરીએ એરિયા વયમ કે જે બોલીએ આપણે, પણ કાયમ કર્યા રાખીએ ને પ્રતિક્રમણ તો એનો અર્થ એમ છે કે આપણે ઓછું કરીએ. તો આવી એમાં વસ્તુમાં તો ઓછું કરી જ ના શકીએ. નહીં, એમાં શું છે? અહિંસા વ્રત કહ્યું, સાથે સાથે શું કર્યું? અનર્થાદંડ. ઓકે, હા, અનર્થ સમજી ગઈ. અનર્થાદંડ તમે વ્યર્થમાં નહીં વાપરો, હા જેટલું જરૂરત છે એટલું જ કરો. હા જ્યારે આપણને ચાર્જ કરવું પડે ને, વીજળીનું પેમેન્ટ કરવું પડે, તો આપણે તરત જ કહીએ નહીં, ટાઈમ થઈ ગયો, હવે કામ નથી ને, લાઈટ બંધ કરો. ઘરમાંથી બહાર જાવ છે, પંખા બંધ કરો. શું કામ કરીએ આપણે? કારણ કે મીટર વધે છે ત્યાં. હા તો આપણે એ વાતમાં પણ આપણે ધ્યાન રાખવાનું કે કેટલું કરવું છે. હા, ઓકે, થેન્ક યુ. યશસ્વી મહારાજ, જો વૃત્તિમાં ના હોય પણ પ્રવૃત્તિ થતી હોય એમાં પાપ હા નથી, એટલે કર્મ બંધ નથી થતું.
કર્મબંધ નથી, કર્મબંધ નથી ત્યાં. એટલે યશાજી મહારાજ આપણે જ્યારે તત્વાર્થમાં આપણે કહીએ છીએ કે જ્યાં સુધી પ્રમાદ છે, જ્યાં સુધી આપણામાં અનઅવેરનેસ છે, ત્યાં સુધી કર્મ બંધ છે એમ. હા, અવેરનેસ નથી તો પછી પાપ છે, અવેરનેસ હોય તો પછી પાપ નહીં. જે કહ્યું ને કે સંમત દંસી ન કરે પાવો, આપણે પાછળ સુક્તિમાં બધા આ કરેલા છે. સમ્યક દ્રષ્ટિ જીવ પાપ નહીં કરે. સમ્યક દ્રષ્ટિ એટલે શું? જે અવેરનેસ છે, જાગૃત છે, પ્રમાદ નથી. એ અપ્રમત્ત અવસ્થા, પણ અપ્રમત્ત અવસ્થા બી બહુ સૂક્ષ્મ છે. નહીં તો પછી 5મા 6ઠા ગુણસ્થાન પછી અપ્રમત્ત ગુણસ્થાન છે. તો 48 મિનિટ પણ જાગૃત રહી જાય ને તો એ સીધું 7મામાંથી નીકળીને 10માં જાય. તો અપ્રમત્ત એક ક્ષણ પણ એવું નથી કે એમાં જાગૃતિ નથી. હવે આપણે લાઈટ કરીએ, રાતનો ટાઈમ છે, કામ કરીએ છીએ, અને એના માટે લાઈટ જો પાવર ગવાયું ગયો તો તરત જ જનરેટરની લાઈટ આવશે. પણ વચમાં જે 1 મિનિટ પણ આવે એ શું છે? લાઈટ વહી ગઈ અને જનરેટરની લાઈટ આવી, એમાં વચમાં એક ક્ષણ એવું થઈ ગયું કે લાઈટ ગઈ, અંધારું થઈ ગયું. તો એ શું છે? અપ્રમત્ત અવસ્થા છે. તો આટલું પણ નહીં થવું જોઈએ. આપણે કે નહીં, કઈ નહીં, 1 મિનિટમાં હમણાં આવી જશે લાઈટ. એ હમણાં આવી જશે, પણ તો પણ એ અપ્રમત્ત છે, એ અટકાવવા વાળી છે. તો એ પ્રમાદ ના થયું યશાજી મહારાજ? 1 મિનિટનો પ્રમાદ ના થયું? એટલે જે લાઈટ વહી ગઈ ને લાઈટ આવી, 1 મિનિટનો પ્રમાદ, એના વચમાં જે અંધકાર છે એ પ્રમત્ત અવસ્થા છે. પ્રમાદનું પણ એવું જ થાય છે કે આપણે જાગૃત રહીએ બરાબર, પણ એક ક્ષણ માટે પણ આપણી એ થઈ જાય. એક નાનો, જેવી રીતે આપણે જાગીએ છીએ, કોઈ આવશે, રાહ જોઈએ છે, અને બેઠા બેઠા એક ઝોલો આવી ગયો, તો એ ઝોલો આવી ગયો, એ શું થયું? અપ્રમત્ત અવસ્થા આવી ગઈ. આપણે એને ઊંઘ પણ નથી કહી શકતા, સ્વપ્ન પણ નથી કહી શકતા, પણ એક પ્રમાદની અવસ્થા છે. હવે કેટલું મહત્વપૂર્ણ સૂક્ત છે આપણું, આપણે બરાબર કહીએ છીએ ને, તિઠ્ઠ પનામમ કાવું કહે સાહારનનેન સદ્ધેન. તિઠ્ઠ પનામમ કાવું, જે તીર્થંકર છે એ શું કરે છે? તીર્થને પ્રણામ કરે છે. પાક્કું પ્રમાણ મળ્યું ને. અમે લોકો કહીએ છીએ ને કે પહેલા પ્રણામ કરે તીર્થને, એટલે આપણને પ્રણામ કરે ભગવાન, પછી દેશના આપે. હવે તમારી પાસે પ્રમાણ આવી ગયું ને શાસ્ત્રનું. આવશ્યક સૂત્રની આવશ્યક સૂત્રની આ નિર્યુક્તિ છે 62. તીર્થ પ્રણામમ કાવું, તીર્થને પ્રણામ કરીને, કર્યા પછી કાવું કૃત્વા કરીને, કહે છે. શું કહે છે? સાહારનેન સદ્દેન, લોકો, સામાન્ય લોકો જાણી શકે એવી ભાષામાં દેશના આપે છે. ધર્મનો બોધ કહે છે, ઉપદેશ આપે છે. કહે છે સાહારનેનમ સદ્દેનમ, સાધારણ વ્યક્તિ જાણી શકે, સમજી શકે એવી ભાષામાં. જેવી રીતે આપણે કહીએ ભગવાન મહાવીર, એ યુગમાં સંસ્કૃત ભાષા કોની હતી? શ્રેષ્ઠ લોકોની, બ્રાહ્મણોની, વિદ્વાન લોકોની ભાષા હતી. એ લોકો બધા સંસ્કૃત ભાષામાં બોલે. અને જે નૌકર છે, સાધારણ વ્યક્તિ છે, શુદ્ર લોકો છે, એ કઈ ભાષા બોલતા હતા? પ્રાકૃત. પ્રાકૃત એટલે સાધારણ ભાષા. તો એ ભગવાન મહાવીર ઉપદેશ શેમાં આપ્યું? પ્રાકૃતમાં આપ્યું.
અર્ધમાગધી કહો, પ્રાકૃત કહો, તો એને વિશિષ્ટ લોકોની ભાષા નહીં આપી, પંડિતોની ભાષામાં નહીં બોલ્યા, સાધારણ લોકો સમજી શકે એવી ભાષામાં બોલ્યા. તો તિક્થપનામમ કાવું કહે સાહારણેન સદ્દેનમ. તીર્થંકર જેટલું દેશના વખતે બધા ઉપસ્થિત છે એ તીર્થને એટલે સંઘને, તીર્થની સ્થાપના કરે એ તીર્થંકર. તીર્થમ કરોતિ તીર્થંકર, તીર્થ જેનું નિર્માણ કરે છે એ તીર્થંકર. તો આપણે રસોઈ બનાવીએ તો આપણે રસોઈને પ્રણામ કરીએ? નથી કરતા. પણ આપણે દુકાન ચલાવીએ, આપણે ઓફિસ ચલાવીએ તો લોક ખોલવાના પહેલા, હવે આજની સભ્યતામાં થોડું ફરક પડી ગયો છે, પણ તમારા બાપુજી, તમારા દાદા શું કરતા હતા? દુકાનમાં જાય એટલે પહેલા દરવાજામાં પગે લાગે, પછી દરવાજો ખોલે. તો જેનાથી પણ આપણે પેદા કરીએ, જે આપણે કરીએ છીએ એને પહેલા પ્રણામ કરીએ છીએ. તો એ તીર્થંકર પણ, તીર્થનું નિર્માણ કર્યું એ તીર્થંકર, પોતાના બનાવેલી કૃતિને તીર્થ પ્રણામ કરે, તીર્થંકર પ્રણામ કરે છે. તીર્થ પ્રણામમ કાવું કહે સાહારણેન સદ્દેનમ. સાધારણ ભાષામાં સાધારણ લોકો સમજી શકે એવી સાધારણ ભાષામાં એ ઉપદેશ આપે છે. યશોજી મહારાજ, એમાં કઈ સૂત્ર બોલે કે નમો તીર્થસ્થ કે કેવી રીતે? હા, નમો તીર્થસ્થ. એક તીર્થને પ્રણામ કયા શબ્દમાં કરે છે? નમો તીર્થસ્થ. જેવી રીતે નમો અરહંતાનમ આપણે બોલીએ કે અમે અરહંતને પ્રણામ કરીએ છીએ, એવી રીતે તીર્થંકર કહે છે નમો તીર્થસ્થ, હું તીર્થને પ્રણામ કરું છું. અને ભાષ્યકાર આચાર્ય ભદ્રભાવ શું કરે છે? કહે છે તીર્થને પ્રણામ કરીને પછી ઉપદેશ આપે છે, એટલે કાવું કહ્યું છે. કોઈને કઈ પ્રશ્ન છે? હજી કોઈ પૂછવું છે? કોઈને જાણવું છે, કઈ પૂછવું છે? કઈ એ નમો તીર્થસ્થ વિનયના લીધે થાય કે કઈ બીજો રીઝન હોય? એનો સહજ ભાવ છે. હવે એને કોઈ વિનય કે તપ કરવાની જરૂરત નથી ભગવાન મહાવીરને, તીર્થંકરને. એનો એક સહજ ભાવ છે. દેશના શું કામ આપે છે? એના પાસે કોઈ ઈરાદો નથી, પણ સહજ છે. હવે સૂરજ શું કામ પ્રકાશ આપે છે? એ સૂર્યોદય થાય એટલે. પાણી શું કામ ઠંડુ છે? એનો સ્વભાવ છે. હવે જેનો ક્રોધી સ્વભાવ છે, ઝઘડાળુ સ્વભાવ છે, એ કોઈ આવ્યા હોય તો ગુરુ આવે તો ઊભો નહીં થાય છે, કોઈ મોટા આવ્યા હોય તો ઊભો નહીં થશે. પણ જેમાં સમજદારી છે એ વ્યક્તિ. હવે કલ્પના કરો કે શાસનમાં પણ તમે જુઓ, એક મુખ્યમંત્રી પ્રધાનમંત્રી છે, તો એક પ્રેસિડેન્ટ જે છે, રાષ્ટ્રપતિ જે છે, એ નીકળી ગયા અને આજે રાષ્ટ્રપતિ પદ ઉપર જે આવ્યા નથી ત્યાં સુધી તો એનો ફ્રેન્ડ છે પ્રધાનમંત્રીનો. પ્રધાનમંત્રી એના એ પ્રધાનમંત્રીને પગે લાગશે, એટલે હાથ જોડીને પ્રણામ કરશે, પણ પ્રધાનમંત્રી એને પ્રણામ નહીં કરે. અને એ જો રાષ્ટ્રપતિ બની ગયો તો તરત જ પહેલા પ્રધાનમંત્રી પણ એ રાષ્ટ્રપતિને શું કરશે? પ્રણામ કરશે. હવે એક મોટા સાધુ છે અને એક નાના સાધુ છે, અને નાના સાધુ દીક્ષામાં નાના સાધુ છે, અને એ આચાર્ય પદ ઉપર આવી ગયા. તો મોટાઓ શું કરશે? એને પગે લાગશે. એ ના પાડે અલગ વાત છે, આજ્ઞા કોની માનશે? મોટાઓને પણ ક્યાંય પણ આજ્ઞા લેવી હોય, કાંઈ પણ કરવું હોય તો એને આચાર્યની આજ્ઞા લેવી જોઈએ. અને આ સ્વભાવ છે. મોટાઓના માટે કઈ નિયમ
બનાવવાની જરૂર નથી. મોટા છે છતાં પણ આચાર્ય પદને માન આપશે. એ આવશે એટલે ઊભા થશે. ઘણી વખત તમને પણ શાયદ પહેલા ક્યારેક કીધું હશે, આચાર્ય શ્રીજી સિંગાપુર ગયા અને સિંગાપુરમાં થી એને અમેરિકા માટે જવું હતું ચાતુર્માસ કરવા, 4-5 મહિના માટે. તો સિંગાપુર વાળાનો ઘણો આગ્રહ હતો કે તમે રોકાઈ જાઓ, તમે અમારે ત્યાં પર્યુષણ કરો, એ કરો. પણ એને તો અમેરિકા જવાનું હતું. પછી એને શું કર્યું, રાજગીર સમાચાર આપ્યા કે કદાચ યશાતરે જવું પડશે સિંગાપુર. ખૂબ આગ્રહ કરે છે, હું મનાવવાની કોશિશ કરું છું પણ એ માનતા નથી. પણ જો ન માને તો તને રાજગીરથી સિંગાપુર પર્યુષણમાં જવું પડશે અને હું અમેરિકા જઉં છું. તો મેં કીધું ઠીક છે. પછી વાત થઈ બધા સાથે. તો મોટા માસ હતી સુમતી ગોરજી મહારાજ શું કીધું કે નહીં, કે અહીંયા કોઈ છે નહીં, ગુરુદેવજીની તબિયત પણ બરાબર નથી, યશા નહીં જઈ શકે, યશા અહીંયા જ રહેશે અને પર્યુષણમાં આટલા બધા લોકો આવવાના છે અહીંયા, તો કોણ કરશે? તો મોટા માસીજી કીધું નહીં થાય. પછી માસીજીને તો તમે લોકો જોયા જ છે. માસીજી પણ કીધું આચાર્ય શ્રીજીના મધર કે નહીં, યશાજી મહારાજ નહીં જશે. તો સાંજના ગુરુદેવજી પાસે ગયા ત્યારે વાત ચાલતી હતી. તો ગુરુદેવજી શું કીધું, બાઈ મહારાજ ગોરાની છે, ગુરુદેવ છે અને ગુરુદેવ આચાર્ય પદ આપેલું છે. તો પણ ગુરુદેવ શું કીધું કે આ કોને કહ્યું કે યશાજીને સિંગાપુર જવાનું છે? એ કોને કીધું? તો કે તાઈ મહારાજ. એટલે પાછું પૂછ્યું કોને કીધું? તો કે તાઈ મહારાજ. માસીજીને પણ પૂછ્યું કોને કીધું? તો કે તાઈ મહારાજ. કે તાઈ મહારાજ નહીં, આચાર્ય શ્રી તાઈ મહારાજ કીધું છે. તો આચાર્યની આજ્ઞા હું માનીશ અને હું યશાજીને કહીશ કે તારે જવાનું છે. તો કેટલી મોટી વાત છે. પણ જેના ભાવ છે એના માટે, અને જેના ભાવ ન હોય તો એના માટે શું છે? એટલી જીવનની શુદ્ધિ, આત્માની શુદ્ધિ, જ્ઞાનનો પ્રકાશ આ છે, એને કહેવાય. ગુરુદેવજી કરતા મોટા માસથી રંભાકુરભાઈ માસથી એ દીક્ષામાં મોટા હતા. પણ ભલે મોટા સાધ્વીજી છે, 50-60 વર્ષના દીક્ષિત છે અને એક આજે દીક્ષા લીધો છે છોકરો, તો એને પણ પગે લાગવાનો નિયમ છે. સાધ્વી સાધુને પગે લાગે, નાનું હોય તો પણ. તો દીક્ષા પર્યાયમાં મોટા માસતીજી મોટા હતા. તો ગુરુદેવજી જ્યારે મોટા માસતીજી આવે અને વંદન કરે તો કે નહીં, તમે વંદન નહીં કરો. અને સામેથી ઈ જ્યારે પણ મોટા માસતીજી જાય ત્યારે એને હાથ જોડીને પ્રણામ કરે. અને દીક્ષામાં તમે મોટા છો. તો આપણે આ બધું ખરેખર આવા જીવંત વિનય જેને કહીએ ને, જીવંત નમ્રતા, એ બધી આપણે જોઈ છે. એટલે મનમાં જરાય એવું ના આવે નાના છે કે મોટા છે કે આ છે. એ સ્વભાવ છે, એ સ્વભાવ આવે. અને ગોરાણી કોને કહેવાય? યશ, ગોરાણી એટલે કોને કહેવાય? ગોરાણી એટલે શું છે કે આપણે જ્યાં થોડું પંડિતા છે આમ બોલ, પણ ખરી રીતે એવું ના બોલવું જોઈએ, કારણ કે ગુણોથી આપણે બોલાવીએ છીએ તો એ પણ પંડિત છે. જેવી રીતે આચાર્યશ્રી તાઈમાં અને આચાર્ય ભદ્રબાહુ આચાર્ય, તો લોકો ઘણી વખત પહેલા શરૂઆતમાં આચાર્ય બોલતા હતા, આચાર્ય ચંદનાજી. એવી રીતે નહીં, સ્ત્રી છે એટલે આચાર્ય કરી દીધું કે નહીં. ગુરુદેવ ના, એ આત્માનો નથી પદ, આત્માનો પદ છે, શરીરથી નહીં એને નાખો તમે. તો ગોરાની આ સ્ત્રીમાં છે
અને પુરુષ સાધુમાં હોય તો ગુરુ, ગુરુ ગુરવાની. જેવી રીતે એ લોકો આ ભાષામાં બોલે ને, પંડિત પંડિતાઈ, બ્રાહ્મણ બ્રાહ્મણી, શેઠ શેઠાની, એવી રીતે ગુરુ ગોરાની. યશાજી મહારાજ, તો તમે એમ કહ્યું કે આચાર્ય ની બોલવાનું, એમ? આચાર્ય બોલવાનું. આચાર્ય વ્યાકરણના બોલવાનું. દૃષ્ટિથી શુદ્ધ છે, પણ આપણે હા લોક વ્યવહારમાં શું કરીએ છીએ, જેવી હા રીતે શેઠ શેઠાની બોલીએ ને, હા હા બ્રાહ્મણ બ્રાહ્મણની, હા શેઠ શેઠાની, હા. તો એવી રીતે આ ગુરુ ગોરાની, આચાર્ય ઓકે. આચાર્યા કરીને બોલાવીએ. ઓ તો આઈ એવી રીતે સી, હા સમજી ગઈ. વ્યાકરણનો ઓકે. એમ છે કે જે પદ ઉપર છે, જે પદ ઉપર છે. હા હવે રાષ્ટ્રપતિ મુર્મુર છે, લેડી હા છે ને, તો પણ આપણે એને રાષ્ટ્રપતિ કહીએ છીએ ને, હા હા. રાષ્ટ્રપત્ની તો નથી કહેતા. ના, બરાબર, સમજી ગઈ. હા, તો વ્યાકરણના દૃષ્ટિથી આ બરાબર છે. યશાજી મહારાજ, એક ક્વેશ્ચન છે દીનાબેનનો. આચાર્ય જ કહેવાનું. સોરી, આમાં એક ક્વેશ્ચન છે દીનાબેનનો. હા એ કહે છે કે ગુપ્તી, તમને ગુપ્તી થાય મન વચન ને કાયાની, તો એ પછી તમારી દીના, કેન યુ એક્સપ્લેન કે તમારો ક્વેશ્ચન શું છે? કે મન ગુપ્તી આવી જાય એ ઓટોમેટિક પછી તમારે એવું તમારું આચરણ થઈ જાય કે તમે આવી રીતના ગુપ્ત રહ્યો, એમ? એ એટલે એમ ઓટોમેટિક કે થઈ જાય it just becomes આપણો સ્વભાવ થઈ જાય, આપણે વિચાર ના કરવો પડે કે કે પછી ગુપ્તીનો એફર્ટ ના કરવી પડે આપણને? વન્સ આપણે એફર્ટ કરીને ગુપ્તી તમારે આવી ગઈ હોય તો એને પછી આપણે એફર્ટ ના કરવી પડે, એવું થાય રશાજી મહારાજ? કે હા, તમ જે આવે એટલે એફર્ટ ન કરવું પડે. એ શીખી પણ પૂછવું અઘરું છે, નહીં? એને શું છે કે જેવી રીતે ભાષા સમિતિ છે, તો જ્યારે એવો પ્રસંગ બને કે કોઈ આપણને કંઈ કહી દઉં, કે કોઈ પણ આપસમાં કોઈના ઝઘડા થતા હોય તો પણ એને જોઈને એવા બાંધે છે ને, એને મારો. હવે કોઈ જે બાંધતા હોય તો એને કોઈ મારે, બરાબર છે, એને ચોરી કરીને મારો મારો એને, એમાં આપણા મનમાં ભાવ આવે. આપણે નથી, પણ આપણા મનમાં જોઈને ભાવ આવે કે બરાબર છે. તો આ શું છે કે વિચાર આવ્યો, અને વિચાર શેનું આવ્યું? મન ગુપ્તીનું નહીં આવ્યું. અને પછી એ બોલ્યો તો એ શું થયું? ભાષા સમિતિ નથી થઈ. અને એ સમયમાં જો એવું આપણે વિચારીએ કે આ બરાબર નથી, આપણે ન બોલવું જોઈએ, આપણે તો બેવના વચમાં ઝઘડા થતા બચાવવા જોઈએ બંનેને, અને આપણે કરી નથી શકતા તો આપણે ચૂપ રહો. શું કામ કોઈ યશાજી મહારાજ, યશાજી મહારાજ, અને હા છે ને હા, ઇન્ટરનેટ અને પછી સરસ વચન નથી. ગુપ્તી, કાય ગુપ્તી કેવી રીતે આવશે? શું બોલો રીતાબેન? સંભળાતું નથી એટલું બધું, થોડુંક હા કપાઈ રીતાબેન. જાય છે, કપાઈ જાય છે, ઇન્ટરનેટ થોડુંક ઓલું છે. મે બી આપણે નેક્સ્ટ વીક આપણે આ પ્રશ્ન લેશું હા પાછું. હા હા, હમ. મંગલ પાઠ કરીએ. હા. નમો રમતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વેચ્છાયાનંગ, નમો લોય સવસામનમ, એસો પંચ નમોકારો સર્વપાવપનાશનો, મંગલાનંદ ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ, યજ્ઞાચત્તારિ મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાભુ મંગલમ, કેવલિપણત્તો ધમો મંગલમ, ચત્તારિ લોકોત્તમા, અરહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સાભુ લોકોત્તમા, કેવલિપણત્તો ધમો લોકોત્તમો, ચત્તારિ શરણં પ્રવજ્જામિ, અરહંતે શરણં પ્રવજ્જામિ, સિદ્ધે શરણં પ્રવજ્જામિ, સાભુ શરણં પ્રવજ્જામિ, કેવલીપન્નતં ધમ્મં શરણં પ્રવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ
અને ધર્મની શરણ લઈ જીવનની મંગલમય યાત્રા આપણે કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આ તીર્થભૂમિના આશીર્વાદ છે, પરમાત્માના આશીર્વાદ છે. આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી દાઈમાના. આપણે બધાના સારા સુંદર સુખદ જીવન માટે મંગલ કામના. ઓમ શાંતિ. હા, હા રીતાબેન.